માતાજી, જય શ્રી રામ. વેલકમ ટુ બેક માય ચેનલ અર્જુન શ્રી રાવલિંગ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશે ને ભાઈ. ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગ ડે સભી આજ 122મો. તો અરે વહેલા નહીં ધોઈને એકદમ આપણે ટકાટક થઈ જાય તમે જોઈ દેશો. અને આજે ભાઈ આપણા ટીકાની તાત્કાલિક વર્ધી હતી તે તાત્કાલિક આપણે મસ્ત એવી ઉપરથી ખાલી શણગારી દીધી. તમે જો ખાલી વધારે નહીં સમજ ખાલી ઉપરથી શણગારી હા કેમ કે તાત્કાલિક વર્ધી હતી બરાબર. તો નોરતાથી સુંઢિયા જવાની ગાડી ભાઈ આ રીતની શણગારી દીધી. અને હવે આપણે ભાઈ ખાલી બૂટ પહેરવાનું બાકી જો ખાલી અઠવાણો ફરવું યાર હજી તો. હવે મસ્ત બૂટ પહેરી દેવું અને હવે આપણે જવા દઈએ ગાડી ભાઈ વલ્લા. અને બાકી બીજી ગાડી બધી 6 ઇકો કરેલી એ બધી ગાડીઓ વલ્લા આવી જઈ. તો આપણે બધા ભાઈબંધો છે નિવાન જઈને મળીએ અને ભાઈ આજના દિવસમાં આખો શું કરીએ તમને બતાવશું. ને હું ઊંઢિયામાં જવાનું જોન લઈને તો હું કરીએ ચોકન જઈએ બધું બતાવશું. બને રહેજો આપણા વ્લોગમાં. અમારા ગામમાં 3 જોવાનો છે એટલે ગામમાં ગાડીઓ અહીં જો એમાં 7 ગાડીઓ તો અમારી. એક ભાઈ અમારા વિસંગજી, કરણ, વિજયજી વામૈયા, સિદ્ધરાજી વામૈયા, કસ્તુરજી, ટીનાજી આ બધી ગાડીઓ આવી જઈ. આપણે બોલાયેલી 100 ગાડીઓ અને એક આપણી છે લગ્નની ગાડી પેલી પડી એ દેખાતી હોય તો હવે બધા તૈયાર થઈ ગયા ને. આ ભાઈ મને ગાડી હાલવાનું કહે પણ આજ આપણે કોઈ ગાડી લેવાનું થતું નહીં. કેમ ખબર આજ આપણે એકદમ મસ્ત તૈયાર થઈને ખાલી ગાડીમાં ખાલી લગ્ન જ માણવાના નહીં. કેમ કે આપણે ઘરના લગ્ન જેવું હોય એટલે બરાબર. એટલે ગાડી લેવાની થતી નહીં અને ખાલી હવાનું હોય અને મજા કરવાની હોય. બાકી કન જઈને જે થતું છે કરશું અને બતાવશું તમને. અને ને એ ઉતાર જ જતી રહી બરાબર. અને અમે ડ્રાઈવરો મતલબ કે સિદ્ધરાજસિંહ, ટીનાજી, હું, કરણ અને બીજા 2 ડ્રાઈવર આવી પણ હતું કે ખાવાનું ચાલુ થયું ને એકણા આવીને બેસી જઈએ. ખાલી આ કાઉન્ટર લાગે નહીં અને એવા અમે ખાવા બેઠા નહીં. એટલે હજી તો પહેલો નંબર અમારો જ તો શોર્ટમાં કહેવાનું જઈએ તો. અને ટીનોજી હરુપાના લઈને આવ્યા મને કે હડો ખાવા. એટલે તારી વાત કે હજી તો કાઉન્ટરે ગોઠવાના નહીં અમે ખાવા આવી જઈએ. સ્ટાર્ટિંગ આપણે જ કરવાનું હવે દર વખત આપણે જ જોવા નહીં સારું યાર. અમે શું બારામાં જ અમે કરનારા યાર. સિદ્ધરાજી બધા પહેલાં પડે ભાઈ. તો કાઉન્ટર ચાલુ થાય ને તો તમે ખાવા બેસી અને તમને બતાવી દઈએ શું જમવાનું છે. ને પેલું બાજુ કુલર બધું ચાલુ હોય વ્યવસ્થિત. અને પછી ચોક સોયલા જઈને હું જાઉં બરાબર. જે હશે તમને બતાવશું. જે મોમેરું ખાવા બેઠું કે નહીં કોઈ જોનાયું કે નહીં કોઈ આ ગોમનું. અને પહેલો નંબર આ ટીનીઓને બધા આવી જાય ખાવા. ટીનીઓને પહેલો નંબર પહેલી પહોંચ 1 2 3 4 5 6 દિવસો ભાઈ અમારી હતી. કરણ નંબર જો ને અમારે ભાઈ ગાડીઓવાળા ડ્રાઈવરોનો ત્રાસ હોય. પહેલો નંબર ખાવા બે જાય સિદ્ધરાજજીને બધા. અને ખાવામાં ભાઈ દાળ ભાત શાક પૂરી મોહનથાળને દાળ પણ રસ નહીં ને સારું રસનું અભડ્યું હતું. તમને વાટકો લેવા દોડવું હતું નહીં તરત. તારે હવે ગમી લઈએ થોડું. અને ભાઈ ખરા તડકો મને ટાયર બદલી અને તાવ થઈ રહી આવું હલે બધું. અને ટાયરનો બહાને આ ટાયર પડ્યું અને આ ખરા તડકા આવું હલે. આ ટાયર તો પડ્યા આ ટાયર તો બોડ્યું જ તો ભાવ. ભાઈ સીધાજી ગાડી કાઢો હવે ઘેર જવાનું હોય. ઈ નાની આકડા ભાઈ આસ્તા ભાઈ. હા જવાનું એમને રિવર જો તો. અલે તારી આ તો ખતરનાક અલે. સીધું રાખો ગવંડર સીધું રાખો હો. હા ઉભા રહો થોડી આગળ આ બાજુ. સારું આ તો કાઠું કામ કર્યું યાર બહુ. થોડું આગળ કરો એ મૂકો ને એટલું. હવે બસ જવા દો. એટલે મને ધૂળ કરી નાખો તમે તો. જા બસ બરાબર. હવે ગાડી ઘટાડી દઈએ પછી બીજી વાત હો. જોનમાં અમે ઘરે આવી ગયા હતા પણ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એટલે ફોન ચાર્જિંગમાં મેલીને અમે ભાઈ હું ગયા હતા. કેમ કે અમે થોડા આરામ કર્યો. હું રાજવીર અત્યારે હું રાજવીર 2 જણા ભાઈ અમારા કૃષ્ણા સ્કૂલનામાંથી એક ડ્રાઈવર સ્ટાફમાં એક ભાઈ ડ્રાઈવરના લગ્ન છે એટલે હું રાજવીર ખાવા હેડે આવીએ ભાઈ. તો ભાઈ બાઇક લઈને ઉપડાવીએ અમે ભાઈ. બાઇકના જે મોડો 3 રહ્યું ને એ બાજુ જવાનું અમારે. અને તોકન જઈને ભાઈ સુરભાન બધા સુરભા ભાઈ વામૈયા રે એમના ઘર ઈકણની બાજુ લગ્ન એટલે અમે ઈકણ જમવા દે. હું મારો ભત્રીજો રાજવીર 2 જણા તમે જોવા ખાલી. તો ઈકણ જઈએ જમીએ બમીએ અને ભાઈ જમીએ એવું ના કહેવા રાજવીર યાર હું યાર ભાઈ અમે જમવા હેડે નીકળ
જઈને જે બધું હશે તમને બધું બતાવશું અને બધા ભાઈઓને ભેગા થઈને થોડી મજાક મસ્તી કરશું અને પછી ઘરે આવશું તો હવે તમે મળીએ તો પણ ખાવા જઈએ કર રાજીવ બે ખાવા બેસી જઈએ ને ખાવામાં છે ભાઈ દાળ ભાત રસ ગિલોડી ફ્રાય અને 2 શાક હતા, એક ચણાનું શાક, પાપડ અને રાજવીભાઈ ખાવા બેસી જાય તો ચલો હડો જમી લઈએ ને પછી સુરભાન બધા મળીએ અને થોડી મજાક મસ્તી કરીએ. તમે કેલમાં ઉપાડી રહ્યા કોમ કરી રહી સુરભાને અને થોડી વાર ગજુ આમ તક તો કરા આમ તો મારા ઓરછા કેલમાં ઉપાડી રહ્યો ને સેવા કેવી કરી મારા ખતરનાક સેવા કરો હો સુરૈયા તું હા જબર સેવા કરી તાત્કાલિક દોડવું પડ્યું ને મારા ઓરછા હવે બાર બેઠો ઘણી વાર રાજુભાઈના લગ્ન હતા ને તમે આવી જતા જમવા માટે. રાજુભાઈ હેપી મેરેજ લાઈફ બરાબર. અમે તમારી જોનમાં કાલ આવીએ ને આવીએ પણ અત્યારથી કહી દીધું ને બીજા બધા ભાઈબંધો ચકુબા જય માતાજી નાક જેવડી ડોલો અને ભાઈ અરવિંદ બીજા બધા આપણા કરણ અને સુરભા કેલબા ઉપાડતા હતા અને હવે ભાઈ હા રસ પી જાય અને ઈવાને ખૂટવાડો નેરા લેતા આવીએ અને હવે આપણી વાર ઘેર જઈએ એટલે જોતા આવવાનું ઘર બાર અને થોડી વાર બેસશે હડો હતા ને બાજુ ખાલી અમે ઘેર જઈએ હવે પણ ટકા તમારે ઘેર આવ્યા ને મહેમાન ગતિ તો ને કોકને કોક પૂછે કે ઠંડુ પાણી કા ઠંડુ કરાવો યાર બરાબર કાબરું ની માવ પાવા તમે અમારે ઘેર આવો તો તમને જેટલી તમારી મહેમાન ગતિ કરીએ ને તમે મને પેલા ખાવા બેઠા તો મને એમને કીધું કે પૂરી લેતા આવું તારા ઓલે પૂરી લેતા આવું કા લેતા આવું એવું મને એવું નહીં કીધું ભાઈ બોલ મને એવું નહીં કીધું પૂરી લેતા આવું તારો રસ લેતા બોલ અચ્છા કા એસપી જરા ફોન આમાં કે એસપી જરા ફોન કેલબા મિલતા ગમે તે કહી તું કે કેલબા રસ્તા બે મિલી જા અમે લઈને આવ્યા મેલા વહા જે બે પા મિલવા જો તો હાલે આરે શું આવ હા મે મંગતી આવી તો લેવો કોમ હતી યાર ચોકવા મતો મેં પિક્ચર બોલા કે બોલ માની છે નીકળવું ને અમે નીકળીએ તા એટલે મારો વિડિયો બનાવી લે હા હવે મેં નીકળી ભાઈ રાજુના લગ્નમાં જે આપણે મતલબ કે આપણે સ્કૂલમાં આવતો ભાઈ એના લગ્નમાં અત્યારે મતલબ કે કાલે જોન જવાની હોય પણ તો પણ આપણે જમીન હવે આવી જાય ઘરે અને ઘરે આવ્યા એટલે મતલબ કે 10 વાગી જઈએ તો આજનો વ્લોગ આટલા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને મારા વિડીયો જોવા ગમતા હશે તો જો તમને બધાને મારા વિડીયો જોવા ગમતા હોય ને તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. અને ધીમે ધીમે ભાઈ આપણે 700 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય છીએ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ રીતે જ સપોર્ટ કરતા રહેજો. વિડીયો તો આપણા ડેલી આવતા રહેશે અને કાલેનું શેડ્યુલ તો કંઈ જ નહીં. કાલે ભાઈ ચોય જવાનું નહીં કાલે કયો કરશું નવા જૂની પણ ગમે તે કરીને આપણે વિડીયો નાખશું ટેન્શન ના લો બરાબર. તો બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો બસ. તો અમારે મને વિડીયો બનાવવાની મજા આવશે અને બીજું તો કોઈ નહીં. ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જે અર્જુનજી 2808 આઈડીમાં ફોલો કરતા જજો બીજું અને ખાસ કરીને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. મને વિડીયો બનાવવાની મજા આવે બરાબર. જય માતાજી, જય શ્રી રામ.